તો વિદ્યાર્થી મિત્રો અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તો હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે અસાઇનમેન્ટ 2024 ધોરણ 7 પ્રકરણ 1 દાખલા નંબર 1 જોયું। આજે જોવાના છીએ દાખલા નંબર 2 સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેની અંદર આપણે પહેલા ત્રીજો અને ચોથો જોશું, ત્યારબાદ આપણે પહેલો અને બીજો જોશું। ક્લિયર? તો પહેલા ત્રીજા દાખલાની આપણે વાત કરીએ। ત્રીજા દાખલાની અંદર રકમો વાંચશું। આજે લખેલું છે સમય લખેલું છે। શું લખેલું છે? સમય 12 વાગે, 1 વાગે, 2 વાગે। તો રકમો વાંચશું। બપોરે 12 વાગે, બપોરે 12 વાગે આ સમય લખ્યો છે બપોરના 12 વાગે। તાપમાન 0 થી ઉપર, 0 થી ઉપર એટલે શું હોય? ધન હોય। શું હોય? 0 થી ઉપર ધન હોય। 0 થી ઉપર 16 ડિગ્રી સેલ્સિયસ છે। બપોરે 12 વાગે તાપમાન કેટલું છે? 16 ડિગ્રી સેલ્સિયસ। કેટલું છે? 16 ડિગ્રી સેલ્સિયસ। 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાક। પ્રતિ કલાક એટલે શું કહેવાય? દર 1 કલાક। શું કહેવાય? દર 1 તમે આગળના ધોરણમાં શીખી ગયા હશો। પ્રતિ કલાક એટલે એનું મતલબ શું થાય? પ્રતિ કલાક એટલે 1 કલાક। શું થાય? 1 કલાકે। આ મારે તમને ડીપમાં સમજાવવાની જરૂર નથી। પ્રતિ કલાક એટલે 1 કલાક। તો 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી, મધ્યરાત્રિ એટલે રાતના 12 વાગે, મધ્યરાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય છે। બપોરે 12 વાગે 16 ડિગ્રી સેલ્સિયસ હતું, પછી જેમ જેમ કલાક થશે તેમ તેમ તાપમાન ઓછું થતું જશે। કેટલું ઓછું થશે? 2 ડિગ્રી સેલ્સિયસ। કેટલું ઓછું થતું જશે? 2 ડિગ્રી સેલ્સિયસ। તો તાપમાન દર્શાવતો જાઓ। બપોરે 12 વાગે તમને કીધું છે 16 ડિગ્રી છે, તો 1 વાગે 2 ડિગ્રી ઓછું થાય તો કેટલું થઈ જાય? 14 ડિગ્રી સેલ્સિયસ। પછી કેટલું થઈ જાય? 12 ડિગ્રી સેલ્સિયસ। પછી કેટલું થઈ જાય? 10 ડિગ્રી સેલ્સિયસ। ક્લિયર? પછી કેટલું થઈ જાય? 8 ડિગ્રી સેલ્સિયસ। ક્લિયર છે? પછી આગળ જોઈએ કેટલું થઈ જાય? 2 ઓછા કરો તો 6 ડિગ્રી સેલ્સિયસ। પછી કેટલું થઈ જાય? 4 ડિગ્રી સેલ્સિયસ। પછી કેટલું થઈ જાય? 2 ડિગ્રી સેલ્સિયસ। પછી કેટલું થઈ જાય? ઓછું 2 થાય એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ। કેટલું થઈ જાય? 0 ડિગ્રી સેલ્સિયસ। પછી 2 ઓછું થશે તો કેટલા આવશે? -2 ડિગ્રી સેલ્સિયસ। પછી -4 ડિગ્રી સેલ્સિયસ। પછી -6 ડિગ્રી સેલ્સિયસ। પછી -8 ડિગ્રી સેલ્સિયસ। પછી -10 ડિગ્રી સેલ્સિયસ। તો આ એક કલાકે કેટલું ઓછું થતું જાય છે? 2 ડિગ્રી। કેટલું ઓછું થતું જાય છે? 2 ડિગ્રી। તો તમે જોશો 0 ડિગ્રી સેલ્સિયસ કેટલા વાગે થયું? 8 વાગે। કેટલા વાગે થયું? 8 વાગે। 8 વાગ્યાથી શરૂ થયું તો એના પછીનું જે તાપમાન આવે બધા કેવા આવ્યા? એના પછીના જે તાપમાન કેવા આવ્યા? એ 0 થી નીચેના આવ્યા। કેવા આવ્યા? 0 થી નીચે। 0 થી નીચે કયા કયા? -2, -4, -6, -8, -10। ક્લિયર? તો આગળ તો કયા સમયે તાપમાન 0 થી નીચે, 0 એનાથી નીચે 10 ડિગ્રી સેલ્સિયસ થયું હશે? 0 એનાથી નીચે 10 ડિગ્રી સેલ્સિયસ ક્યારે થયું હશે? તો રાત્રે 1 વાગે। કેટલા વાગે થયું હશે? રાત્રે 1 વાગે। સમજજો લાસ્ટ લાઈન 0 થી નીચે, 0 થી નીચે, 0 એનાથી નીચે તો કેટલા વાગે 10 ડિગ્રી થયું હશે? એક હજુ લખીશ, રાત્રે 1 વાગે તાપમાન 0 થી 10 ડિગ્રી સેલ્સિયસ થયું હશે। ક્લિયર? સમજાઈ ગયો? તો હવે જોશું દાખલા નંબર 4। દાખલા નંબર 4 માં છે એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટ, અહીં હતું અહીં પ્રતિ કલાક અને અહીં શું આવ્યું? પ્રતિ મિનિટ। પ્રતિ મિનિટ એટલે શું કહેવાય? 1 મિનિટ। શું કહેવાય? 1 મિનિટ। પ્રતિ મિનિટના દરે એક ખાનમાં નીચે ઉતરે છે। તો 1/2 કલાક, 1/2 એટલે શું થશે મિત્રો? અડધો કલાક। શું થશે? અડધો કલાક। 1/2 એટલે શું કહેવાશે? અડધો કલાક। શું કહેવાશે? અડધો કલાક। પછી તેની સ્થિતિ શું હશે? હવે જુઓ અહીં તમને માહિતી આપી છે મિનિટમાં। શેમાં આપી છે? મિનિટમાં। તો આ જે માહિતી કલાકમાં છે એને પણ શેમાં ફેરવવી પડશે? મિનિટમાં। શેમાં ફેરવવી પડશે? મિનિટમાં। કારણ કે જે નાનો એકમ હોય એમાં ફેરવવું પડે।
માહિતી મિનિટમાં છે અને આ કલાક આજે કલાક છે એ પણ શેમાં ફેરવવો પડશે તમારે મિનિટમાં. શેમાં ફેરવવો પડશે? મિનિટમાં. તો એ અડધો કલાક છે. કેટલો કલાક? અડધો કલાકની મારે મિનિટમાં ફેરવું. પહેલા હું મિનિટમાં ફેરવી લઉં, બરોબર? પછી આગળ આપણે રકમ જોઈશું. જો અહીં સમજો, એક કલાક બરાબર 60 મિનિટ. કેટલી મિનિટ? 60. તો અડધો કલાક છે. કેટલા કલાક? અડધો કલાક. તો કેટલી મિનિટ થઈ જાય? 30 મિનિટ. કેટલી મિનિટ થઈ જાય? 30. એક કલાક એટલે આખું ચક્કર પૂર્ણ કરતા 60 મિનિટ લાગે. અડધો કલાક એટલે અડધું ચક્કર. આખું ચક્કર પૂર્ણ કરતા 60 મિનિટ લાગે. તો અડધું ચક્કર પૂર્ણ કરતા કેટલી મિનિટ લાગે? 30 મિનિટ. કેટલી મિનિટ લાગે? 30 મિનિટ. એટલે કે અડધો કલાક એટલે કેટલી મિનિટ? 30 મિનિટ. કેટલી મિનિટ? 30 મિનિટ. ક્લિયર? તો જો આવી ગયા. એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટ. પ્રતિ મિનિટ એટલે 1 મિનિટ. 1 મિનિટમાં 5 મીટર નીચે ઉતરશે. કેટલા મીટર? 5 મીટર. સમજો, 1 મિનિટમાં એક લિફ્ટ 5 મીટરમાં નીચે ઉતરશે. 1 મિનિટમાં 5 મીટર એક ખાનમાં નીચે ઉતરે છે. તો અડધો કલાક પછી તેની સ્થિતિ શું હશે? જો 1 મિનિટમાં 5 મીટર ઉતરી જાય તો અડધો કલાક પછી એ લિફ્ટ કેટલા મીટર નીચે ગઈ હશે? એટલે કે અડધો કલાક પછી એ લિફ્ટની સ્થિતિ શું હશે? તો હું અહીં લખું, 1 મિનિટમાં લિફ્ટ દ્વારા કપાતું અંતર કેટલું છે? 1 મિનિટમાં લિફ્ટ કેટલું અંતર કાપશે? 5 મીટર. કેટલા મીટર? 5 મીટર. સમજો. તો આપણી પાસે કેટલા કલાક? અડધો કલાક એટલે કેટલી મિનિટ? 30 મિનિટ. કેટલી મિનિટ? 30 મિનિટ. તો 30 મિનિટમાં લિફ્ટ દ્વારા કપાતું અંતર કેટલું? તો 30 ગુણ્યા 5 કરીશું છેદમાં 1. 5 તાલી 15 એટલે કેટલા? 150 મીટર. કેટલા મીટર? 150 મીટર. 1 મિનિટમાં લિફ્ટ 5 મીટર જતી હોય તો અડધો કલાકમાં કેટલી જશે? 150 મીટર. કેટલી જશે? 150 મીટર. સમજાઈ ગયું? તો આ હતો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. દાખલા નંબર 1 અને 2. આગળ જોયું 3 અને 4. હવે જોશું 1 અને 2. તો 1 ની રકમ જોઈએ. 1 બહુમાળી મકાનની ઊંચાઈ કેટલા મીટર છે? 150 મીટર. કેટલા મીટર છે? 150. એક મકાન છે. મકાનની ઊંચાઈ કેટલી છે? 150 મીટર છે. એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપતી ધાબાથી ભોયરામાં જતા કેટલો સમય લાગશે? એ રકમ જોઈ લઈશું આપણે થોડી. રકમની અંદર જોઈએ, એક બહુમાળી મકાનની ઊંચાઈ 150 મીટર તથા તેનું ભોયરું 10 મીટર ઊંડું છે. અહીં રહી ગયું છે થોડું. તથા અહીં લખું, તથા તેનું ભોયરું ભાઈ ભોયરું 10 મીટર ઊંડું છે. તો જોઈએ. તો જો એક બહુમાળી મકાનની ઊંચાઈ 150 મીટર છે તથા અહીં રહી ગયું છે તથા તેનું ભોયરું 10 મીટર ઊંડું છે. શું છે? તેનું ભોયરું 10 મીટર ઊંડું. મકાનની ઊંચાઈ 150 મીટર અને ભોયરું કેટલું ઊંડું છે? 10 મીટર. કેટલું ઊંડું છે? 10 મીટર. પછી 10 મીટર ઊંડું છે. આગળ તો એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે. એક લિફ્ટ છે 15 સેકન્ડમાં કેટલું મીટર કાપે છે? 10 મીટર. કેટલા મીટર કાપે છે? 10. તો એ ટોટલ કેટલા મીટર છે એ જોશું આપણે. તો જો સૌથી પહેલા હું જોઉં ટોટલ કેટલા મીટર છે. તો જુઓ, મકાનની ઊંચાઈ, બરોબર, મકાનની ઊંચાઈ વત્તા ભોયરાની ઊંચાઈ અથવા તો ભોયરું. મકાનની ઊંચાઈ કેટલી છે? 150 મીટર. કેટલી છે? 150 મીટર. ક્લિયર? મકાનની ઊંચાઈ 150 મીટર તથા ભોયરું કેટલા મીટર ઊંડું છે? 10 મીટર. કેટલા મીટર ઊંડું છે? 10. તો ટોટલ કેટલું થયું? 160 મીટર. કેટલું થયું? 160 મીટર. આ ટોટલ મીટર, બરોબર. મકાનની ઊંચાઈ 150 મીટર, ભોયરું કેટલું ઊંડું છે? 10 મીટર. તો ટોટલ કેટલા થયા? 160 મીટર. કેટલા થયા? ટોટલ 160 મીટર. હવે એક લિફ્ટ
15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપતી હોય તો ધાબાથી એટલે કે ઉપરથી ભોયરામાં જતા કેટલો સમય લાગશે? ઉપરથી મકાનની ઊંચાઈ 150 મીટર હતી, 150 મીટર તો હતી, પછી પાછું ભોયરું કેટલા મીટર હતું? 10 મીટર, તો ટોટલ કેટલા થયા? 160 મીટર. કેટલા થયા? 160 મીટર. હવે લે ધાબા ઉપર એટલે કે છેક ટોચથી મકાનની ઊંચાઈથી શરૂ કરે તો છેક નીચે એટલે કે ભોયરામાં આવતા કેટલો સમય લાગશે? ક્લિયર? અને અહીં તમને કીધું છે કે એ છે 15 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે. બરાબર? 15 સેકન્ડમાં કેટલું મીટર અંતર કાપે છે? 10 મીટર. તો તેને ધાબાથી ભોયરામાં આવતા કેટલો સમય લાગશે? ક્લિયર? અહીં સમય શોધવાનો છે. શું શોધવાનો છે? સમય શોધવાનો છે. એટલા માટે આપણે મીટર આગળ લખીશું. શું લખીશું? મીટર આગળ. એટલે કે હું અહીં લખું 10 મીટર અંતર કાપતા, 10 મીટર અંતર કાપતા, 10 મીટર અંતર કાપતા કેટલો સમય લે છે? 15 સેકન્ડ. કેટલો સમય લે છે? 15 સેકન્ડ. આપણે ટોટલ કેટલા મીટર છે? 160 મીટર. ફરીથી કહું છું, મકાનની ઊંચાઈ 150 મીટર, ભોયરું 10 મીટર, એટલે ટોટલ કેટલા મીટર? 160 મીટર. 10 મીટર અંતર કાપતા 15 સેકન્ડ થાય તો 160 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? તો 160 ગુણ્યા 15 છેદમાં શું આવે? 10. મીંડું ઉડી જાય. 16 ગુણ્યા 15 કરીશું તો કેટલા થશે? 240. કેટલા થશે? 240 સેકન્ડ. શું આવ્યું? 240 સેકન્ડ. પણ આપણે જવાબ શેમાં લાવો છે? મિનિટમાં. શેમાં લાવો છે? મિનિટમાં. કારણ કે જવાબ જે આપ્યો છે સેકન્ડમાં નથી આપ્યું. શેમાં આપ્યું છે? મિનિટમાં. શેમાં આપ્યું છે? મિનિટ. કેમ મિનિટમાં જવાબ? કારણ કે અહીં પણ કીધું છે 15 સેકન્ડમાં 10 મીટર અંતર કાપતી ધાબાથી ભોયરામાં જતા કેટલો સમય લાગે? 240 સેકન્ડ આવી ગયું. એ સાચું છે, પણ તમને જવાબ મિનિટમાં આપ્યું છે. શેમાં આપ્યું છે? મિનિટ. તો આ જે સેકન્ડ આયા એના મિનિટ કરવા હોય તો ભાગ્યા કેટલા કરશું? 60. કેટલા કરશું? 60. ક્લિયર? કારણ કે 1 મિનિટની કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. કેટલી સેકન્ડ? 60. મીંડું ઉડી જાય. 6 ચોક 24 ઘડિયો કેટલું આવ્યું? 4 મિનિટ. કેટલું આવ્યું? 4 મિનિટ લાગે. જો 10 મીટરમાં 15 સેકન્ડ થાય તો 160 મીટર અંતર કાપતા કેટલી મિનિટ લાગે? 4 મિનિટ. કેટલી મિનિટ લાગે? 4. ક્લિયર? આગળ બીજો દાખલો. એક પરીક્ષામાં સાચા જવાબ માટે +5 ગુણ. બરોબર? હવે સમજો. સાચા જવાબ હોય તો પ્લસ આવે, ખોટા જવાબ હોય તો માઇનસ આવે. ઉપરની વાત કરી હોય તો પ્લસ આવે, નીચેની વાત કરી હોય તો માઇનસ આવે. સમજાઈ ગયું? અહીં તમને સાચા જવાબ માટે 5 કીધું, પણ પ્લસ કેમ લખ્યા છે? કારણ કે સાચા છે. શું છે? સાચા. જો એક પરીક્ષામાં સાચા જવાબ માટે +5 ગુણ અને ખોટા જવાબ માટે -2. હવે જો ખોટા જવાબ, ખોટું એટલે કે આગળ શું લખ્યું છે? માઇનસ. સાચું હોય તો પ્લસ આવે, ખોટું હોય તો માઇનસ. જો એક પ્રશ્ન સાચો પડશે તો 5 ગુણ મળશે, અને જો એક પ્રશ્ન ખોટો પડ્યો 2 ગુણ કપાઈ જશે. ક્લિયર? આગળ રીટાએ 65 ગુણ મેળવ્યા. કેટલા ગુણ મેળવ્યા? 65 ગુણ મેળવ્યા છે. અને સમજો, જો તેના 15 પ્રશ્નો સાચા હોય તો તેના કેટલા જવાબ ખોટા છે? અહીં તમારે શોધવાનું છે ખોટા જવાબની સંખ્યા. શું શોધવાનું છે? ખોટા જવાબની સંખ્યા. હવે સમજો, આ ખોટા જવાબ કેટલા છે? ખોટા જવાબની સંખ્યા શોધો. સમજો, તમારે ખોટા જવાબની સંખ્યા શોધવી હોય તો એના પહેલા તમારે શોધવું પડશે તો કેટલા ગુણ એના ખોટામાં કપાયા. શું? કેટલા ગુણ એના કપાયા, એટલે કે ખોટાના ગુણ કેટલા. બરોબર? તમારે ખોટા જવાબની સંખ્યા શોધવી હોય તો એના પહેલા તમારે શોધવું પડશે ખોટાના ગુણ. શું શોધવું પડશે? ખોટાના ગુણ. તો હું અહીં પહેલા વાત કરું સાચા પ્રશ્નો, તો લખું સાચા પ્રશ્નોના ગુણ. બરોબર? સાચા પ્રશ્નોના ગુણ. તો સાચા પ્રશ્નો એની 15 પ્રશ્નો સાચા આપ્યા છે. કેટલા પ્રશ્નો? 15. રકમમાં આપ્યું છે 15 પ્રશ્નો સાચા, તો લખું 15. હવે એક પ્રશ્ન સાચો હોય તો કેટલા માર્ક મળશે? 5. તો 15 પ્રશ્નો આપ્યા હોય તો 15 પંચો કેટલા થયા? 75 ગુણ. કેટલા થયા?
75 ગુણ. ક્લિયર? સાચા પ્રશ્નોના ગુણ બરાબર અને ટોટલ 15 પ્રશ્નો સાચા હોય, 15 પ્રશ્નો સાચા હોય તો 15 ગુણ્યા એક પ્રશ્ન સાચો હોય તો 5 ભાગ, તો 15 ગુણ્યા 75 ગુણ. ક્લિયર? હવે સમજો, અહીં ધ્યાન આપજો. સાચા પ્રશ્નોના ગુણ શોધાઈ ગયા. હવે શોધીશું ખોટા પ્રશ્નોના ગુણ. શું શોધીશું? ખોટા પ્રશ્નોના ગુણ. ક્લિયર છે? જો સમજો, સાચા પ્રશ્નોના ગુણ 15 ગુણ્યા 5, 15 પ્રશ્નો સાચા, એક પ્રશ્નના 5 ગુણ, તો ટોટલ 75 ગુણ. ટોટલ કેટલા ગુણ આવ્યા? 75. કેટલા ગુણ આવ્યા? 75. પણ અહીં ધ્યાન, રકમમાં તો તમને કીધું છે કે રીટાને કેટલા ગુણ મળ્યા છે? 65 ગુણ. કેટલા ગુણ મળ્યા છે? 65. તો સાચા ગુણમાંથી એટલે કે 75 માંથી એ જે રીટાને ગુણ મળ્યા છે એ શું કરી દેશું? બાદ કરી દેશું. શું કરી દેશું? બાદ. ક્લિયર? સમજાયું? જો આ રીતે ના કહો તો બીજી પણ રીત છે, આપણે જોઈએ. એક સૂત્ર છે, યાદ રાખવાનું. સૂત્ર યાદ રાખો. સાચા પ્રશ્નો ગુણ વત્તા ખોટા પ્રશ્નો ગુણ બરાબર કુલ ગુણ. આ સૂત્ર, કુલ ગુણ. આ યાદ રહી જાય. પહેલું સ્ટેપ, સાચા પ્રશ્નોના ગુણ. 15 પ્રશ્નો સાચા, 15 ગુણ્યા 5, 75 ગુણ. બીજું સૂત્ર, સાચા પ્રશ્નોના ગુણ વત્તા ખોટા પ્રશ્નોના ગુણ. ક્લિયર? બરાબર કુલ ગુણ. સાચા પ્રશ્નોના ગુણ કેટલા મળ્યા તમને? 75. કેટલા મળ્યા? 75. વત્તા ખોટા પ્રશ્નોના ગુણ તમારે શોધવાના છે. શું કરવાના છે? શોધવાના. ખોટા પ્રશ્નના ગુણ. ક્લિયર? બરાબર. કુલ ગુણ કેટલા છે? કુલ ગુણ રીટાએ 65 ગુણ મળ્યા, તો કુલ ગુણ કેટલા છે? 65. હવે આ ખોટા પ્રશ્નના ગુણ શોધવા હોય તો 75 આ સાઈડ આવશે, તો અહીં લખું ખોટા પ્રશ્નના ગુણ બરાબર 65. આ સાઈડ આવશે તો માઇનસ થશે, તો કેટલા આવે? -10. ખોટા પ્રશ્નોના કેટલા ગુણ? મેં તમને કીધું હતું, તમારે ખોટા જવાબની સંખ્યા શોધવી હોય તો એના પહેલા શું શોધવું પડશે? ખોટા પ્રશ્નોના ગુણ. શું શોધવા પડશે? ખોટા પ્રશ્નોના ગુણ. કેટલા કપાયા? -10. હવે મળી જશે. કેટલા જવાબ ખોટા? તો એ લખું ખોટા જવાબની સંખ્યા. ચલો, ખોટા પ્રશ્નના ગુણ કેટલા? -10. હવે એક ખોટું પડે તો કેટલા કપાય છે? -2. તો ભાગ્યા -2. માઇનસ માઇનસ ઉડી જાય. 5 દુ 10. તો ખોટા જવાબની સંખ્યા કેટલી? 5 પ્રશ્નો એને ખોટા આપ્યા હશે. ક્લિયર? આઈએમપી દાખલો છે, જોઈ લેજો. સાચા પ્રશ્નોના ગુણ બરાબર 15 પ્રશ્નો સાચા ગુણ્યા 5, 75 ગુણ. સૂત્ર, સાચા પ્રશ્નોના ગુણ વત્તા ખોટા પ્રશ્નોના ગુણ બરાબર કુલ ગુણ. અહીં ડાયરેક્ટ સમજી જતો તો પણ ચાલે. ક્લિયર? તો 75 વત્તા ખોટા પ્રશ્નોના ગુણ બરાબર 65. આને કરતા બનાય તો 75 આ સાઈડ આવે તો માઇનસ થાય, બરાબર -10. ખોટા જવાબની સંખ્યા બરાબર -10 ભાગ્યા -2 બરાબર કેટલા? ખોટા જવાબની સંખ્યા 5. ક્લિયર? તો આ હતો દાખલા નંબર 2 અને 1. શું દાખલા નંબર 3? જવાબ લખો, જેની અંદર 1, 2, 3 અને 4 દાખલા આપેલા છે. સિમ્પલ ગુણાકાર છે. ગુણાકારની અંદર મેં જવાબ ઓલરેડી પહેલા લખી દીધા છે. જવાબ લખેલા જ છે, બરોબર, પણ ચિહ્નો મૂકવાના છે. બરોબર, ગુણાકાર તો તમને આવડે જ, પણ મુખ્ય શું છે? ચિહ્નો મૂકવા. શું છે? દરેકની અંદર ચિહ્નો મૂકવાના બાકી છે. 1, 2, 3, 4, 1, 2, 3, 4 ચિહ્નો મૂકવાના બાકી છે. મેં તમને કહ્યું હતું કે પહેલા આ માઇનસ વાળા ગુણાકાર હોય તો સૌથી પહેલા ગુણાકાર કરી લેવાનું. શું કરી લેવાનું? ગુણાકાર. પછી તમારે ચિહ્નો ધ્યાનમાં લેવાના. એટલા માટે મેં પહેલાથી ગુણાકાર કરી દીધા છે. 10 ગુણ્યા 15 ગુણ્યા 20 એમનો ગુણાકાર કેટલો આવશે? 3000. કેટલો આવશે? 3000. ક્લિયર? હવે ચિહ્ન અહીં માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. શું થઈ જાય? પ્લસ. અને અહીં કોઈ પણ ચિહ્ન આવે તો પ્લસ કરે તો પ્લસ પ્લસ શું થઈ જાય? પ્લસ. એટલા માટે આજે 3000 જવાબ છે કેવો છે? પ્લસમાં છે. કેવો છે? પ્લસમાં. ક્લિયર? બીજો દાખલો 17 ગુણ્યા 30 ગુણ્યા 9 કેટલા થશે? 4590. પહેલા સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો. શું કરી લેવાનો? ગુણાકાર. ફરીથી પહેલા સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો, પછી તમારે ચિહ્નો જોડે રમવાનું. સમજાઈ ગયું? ફરીથી પહેલા સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો, પછી તમારે ચિહ્નો જોડે રમવાનું. તો અહીં ધ્યાન, ચલો, -45
માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ. ક્લિયર? ફરીથી માઇનસ માઇનસ પ્લસ થાય અને પ્લસ માઇનસ શું થાય? માઇનસ. તો તમારો જવાબ શેમાં આવશે? માઇનસમાં. શેમાં આવશે? માઇનસમાં. ત્રીજો 18 ગુણ્યા 25 ગુણ્યા 10 કેટલા થાય? 4500. કેટલા થાય? 4500. 18 જોડે કઈ પણ ચિહ્ન નતું, પ્લસ કહેવાય. પ્લસ માઇનસ 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 પ્લસ. ફરીથી પ્લસ માઇનસ 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 પ્લસ. તો જવાબમાં કઈ ચિહ્ન આવે? પ્લસ. પ્લસ ચિહ્ન તમે મૂકો કે ના મૂકો કોઈ ફેર પડશે નહીં. સમજાણું? ક્લિયર? આગળ ચોથો દાખલો 14 ગુણ્યા 18 ગુણ્યા 23. જવાબ કેટલો આવે? 5796. કેટલો આવે? 5796. ચિહ્નો જોઈએ. ચલો માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ. સાહેબ અહીં તો કોઈ ચિહ્ન છે જ નહીં. છે. કઈ પણ ચિહ્ન ના હોય તો કઈ ચિહ્ન કહેવાય? પ્લસ નું. કઈ ચિહ્ન કહેવાય? પ્લસ નું. માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ. તો જવાબ શેમાં આવશે? માઇનસમાં. શેમાં આવશે? માઇનસ. તો આ હતો દાખલા નંબર 3. ક્લિયર? દાખલા નંબર 4 નીચેનાને ચકાસો. ચકાસો એટલે શું કહેવાશે? વચ્ચે તમે જોશો બરાબરનું ચિહ્ન છે. કયું ચિહ્ન છે? બરાબર 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 અને બરાબર. ચકાસો એટલે કે બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે કે નહીં એ તમારે શું કરવાનું છે? ચકાસવાનું. શું કરવાનું છે? ચકાસવાનું. કે ડાબી બાજુ એટલે ડાબા અને જમણી બાજુ એટલે જબા. બંને બાજુ સરખી થાય છે કે નહીં એ તમારે શું કરવાનું છે? ચકાસવાનું છે. આગળ મેં દાખલા તમને ચલાવ્યા હતા. દાખલા નંબર 1 એની અંદર પણ મેં તમને કીધું હતું કે સૌથી પહેલા કૌંસની અંદર જે આપ્યું હોય એનો મરી મસાલો કરવાનો. યાદ છે? કહ્યું તું મેં તમને. સૌથી પહેલા કૌંસની અંદર આપ્યું હોય એનો મરી મસાલો કરવાનો. તો જે કૌંસની અંદર હોય એને જ તમારે પહેલા ફેરવાનું છે. તો કૌંસની અંદર કોણ છે? અહીં પહેલો દાખલો. આ કૌંસની અંદર નથી તો હું એને એના એ જ લખીશ. 18 ગુણ્યા આ કૌંસની અંદર છે ગુણાકાર 7 તાલી 21. ક્લિયર? કેવા? માઇનસ પ્લસ માઇનસ 21. કેવા? 21 માઇનસ 21. ક્લિયર? સમજાઈ ગયું? બરાબર. 18 ગુણ્યા 7 આ કૌંસમાં છે તો પહેલા કરી લઈએ મરી મસાલો. 18 ગુણ્યા 7 કેટલા થાય? 18 ગુણ્યા 7 જુઓ 18 ગુણ્યા 7 7 8 56 નો છગડો વિધિ પરી 5 7 એકા 7 ની 5 બાર તો કેટલા થાય? 126. કેટલા થાય? 126. ક્લિયર? સમજાઈ ગયું? ફરીથી 7 8 56 નો છગડો વિધિ પરી 5 7 એકા 7 ની 5 બાર વત્તા. ચલો આની અંદર ગુણાકાર 18 તાલી કેટલા થાય? 18 ગુણ્યા 3 કેટલા થાય? 18 તાલી શું થાય? 54. શું થાય? 54. પણ માઇનસ પ્લસ માઇનસ 54. શું થાય? માઇનસ 54. ક્લિયર? સમજાઈ ગયું? આ સાદું. 18 ગુણ્યા માઇનસ 21 ગુણાકાર છે કે નહીં આપણે જોઈ લેશું, પછી લોચા પડશે. ગુણાકાર છે. ક્લિયર છે? 18 ગુણ્યા માઇનસ 21 તો ગુણાકાર કરીએ આપણે 18 ગુણ્યા 21 અથવા તો 21 ગુણ્યા 18. ચલો 0 1 એકા એકા 1 2 2 8 એકા 8 8 2 16 8 6 ને 7 2 ને 3 તો કેટલા થાય? 378. કેટલા થાય? 378. ફરીથી કરી જોઈએ ગુણાકાર. ચલો 1 એકા એકા 1 2 2 8 એકા 8 8 2 16 8 6 ને 7 2 ને 3 તો કેટલા થયા? 378. કેટલા થયા? 378. ચલો ગુણાકાર પહેલા ગુણાકાર થઈ ગયો. ક્લિયર? હવે ચિહ્નો માઇનસ પ્લસ માઇનસ 378. ચલો આ બાજુ તો આવી ગઈ. હવે અહીં જોઈએ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 126 માંથી 54 બાદ કરીએ. 126 54 બાદ કરું 6 માંથી 4 જાય તો 2 રહે. 2 માંથી 5 ના જાય તો શું થઈ જાય? 12. શું થઈ જાય? 12 નાની ઉપર શું આવે? 0. 12 માંથી 5 જાય
તો કેટલા રે? 12 માંથી 5 જાય તો 7 રે. કેટલા રે? 7. તો કેટલો આવે? 72. અને 126 મોટી સંખ્યા છે, એની આગળ પ્લસ છે, તો જવાબ શેમાં આવશે? પ્લસમાં આવશે. શેમાં આવશે? પ્લસમાં. બંને બાજુ જવાબ સરખો થયો? જવાબ સરખો થયો નથી. તો શું લખાશે? ડાબા નોટ ઇઝ ઇક્વલ ટુ જબા. ક્લિયર? એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થતી નથી. સમજાઈ ગયું? હવે આગળ પહેલા કૌંસનો મળી મસાલો. કૌંસનો મળી મસાલો આ એના એ જ રાખીશું. -21 ગુણ્યા, ચલો પેલા તો 3 ચિહ્નો છે, 2 ચિહ્નો કરીએ. ચલો -4 પ્લસ માઇનસ -6 ના 6. ચલો બરાબર. ક્લિયર? પેલા આ બાજુ પતાઈ દઈએ. આ બાજુ એટલે કે આ બાજુ એટલે ખબર પડી જાય. પેલા આ બાજુ પતાઈ દઈએ. ચલો -21 ગુણ્યા, ચલો 2 ચિહ્નો થઈ ગયા. માઇનસ પ્લસ 6 4 10. પણ મોટી સંખ્યા 6 છે, એની આગળ માઇનસ, તો -10. ક્લિયર? ચલો આગળ ગુણાકાર. 21 ગુણ્યા 10 તો કેટલા થાય? 210. કેટલા થાય? 210. અને માઇનસ પ્લસ થઈ જાય તો જવાબ કયો આવી જાય? 210. ચલો આગળ ને ગયો. હવે આવાય. ચલો કૌંસ છે તો ગુણાકાર. 21 ગુણ્યા 4 તો જુઓ 4 એકા 4. ક્લિયર? 4 એકા 4, 4 દુ 8. ક્લિયર? 21 ગુણ્યા 4 કેટલા થાય? 84. કેટલા થાય? 84. માઇનસ પ્લસ, ચલો અહીં પ્લસ તો અહીં પણ પ્લસ. કૌંસમાં ગુણાકાર. 21 ગુણ્યા 6 શું છે? 21 ગુણ્યા 6. ચલો 6 એકા 6, 6 દુ 12. ચલો માઇનસ પ્લસ થઈ જાય. પ્લસ કરો કે ના કરો કોઈ ફેર પડે નહીં. ક્લિયર? તો શું થયું? +84 પ્લસ 126. તો સરવાળો કરીએ. 126 84. ચલો 6 4 10 નું 0, વિધિ પડી 1. 2 ને 1 3, 8 ને 3 કેટલા થાય? 11 નો 1, વિધિ પડી 1. તો કેટલા? 210. અરે રે 210. કેટલા થયા? 210. બંને બાજુ 210 સરખા આવી ગયા. હાજી. તો ડાબા બરાબર જબા. ક્લિયર? સમજાઈ ગયું? 21 ગુણ્યા 4 84 પ્લસ 21 ગુણ્યા 6 126 પ્લસ વચ્ચે પ્લસ નું ચિહ્ન તો 126 વત્તા 84 210. બંને બાજુ સરખો. સમજાય છે? ખબર પડે છે? તમને કોઈ પણ સ્ટેપની અંદર ના સમજાય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. આગળ ત્રીજો. ચલો કૌંસમાં પતાવો. પેલા 13 ગુણ્યા, ચલો માઇનસ પ્લસ 8 ને 5 કેટલા થાય? 13. કેટલા થાય? 13. કેટલા થાય? 13. ક્લિયર? મોટી સંખ્યા 8 એની આગળ પ્લસ તો +13 બરાબર. 13 ગુણ્યા 8. 13 ગુણ્યા 13 સાતો 91. 13 આઠો કેટલા થાય? 13 આઠો 8 તાલી 24. વિધિ પડી 2. 8 1 8 ને 10 કેટલા થાય? 104. કેટલા થાય? 104. 8 તાલી 24. વિધિ પડી 2. 8 1 8 ને 10 104. બરોબર? 104 ઓછા. ચલો ગુણાકાર. 13 ગુણ્યા 5. 13 પંચો 5 15 5 પર 1 5 5 1 6. 13 પંચો 65. શું થાય? 65. માઇનસ પ્લસ 13 ગુણ્યા 13. 13 ગુણ્યા 13. 13 નો વર્ગ કેટલો થાય? 169. કેટલું થાય? 169. માઇનસ પ્લસ 104 પ્લસ 65. ચલો 104 અને 65. 5 4 9 6 1. તો અહીં પણ 169 આવી ગયા છે. અહીં પણ 169 સરવાળો કરે તો 169 આવી ગયા. 169 આવી ગયા છે. તો બંને બાજુ સરખી થઈ જાય છે. ડાબા બરાબર જબા થાય છે. સરખું છે. ક્લિયર? હવે જોશું દાખલા નંબર 4. ચલો કૌંસ વાળું પેલા પતાવવાનું છે ભાઈ. -12 ગુણ્યા, ચલો માઇનસ પ્લસ
9 ને 4 13 કેવા 13 મોટી સંખ્યા આગળ 9 છે એની આગળ માઇનસ તો -13 બરાબર. ચલો ગુણાકાર 12 ચોક 12 કા 12 12 દુ 24 12 36 12 ચોક 48 48 માઇનસ માઇનસ પ્લસ અહીં ઓછા ઓછા -12 ગુણ્યા 9 12 9 108 અને માઇનસ પ્લસ માઇનસ 108 માઇનસ થતા એટલા માટે મેં શેમાં લખ્યા કહું આ જે માઇનસ છે અહીંનું માઇનસ આ માઇનસ અહીં આવ્યું અને માઇનસ પ્લસ માઇનસ ક્લિયર. ચલો 12 ગુણ્યા 13 કરીએ. ચલો આના માટે રફકામ માટે લઈ લઈએ આના બરોબર 12 ગુણ્યા 13 ચલો 0 1 ગુણ્યા 2 2 1 એકા 3 દુ 6 3 એકા 3 6 5 1 12 ગુણ્યા 13 156 ફરીથી કરી જોઈએ 0 1 2 2 1 1 3 દુ 6 3 એકા 3 6 5 1 માઇનસ માઇનસ પ્લસ 156 ચલો 48 ના 48 માઇનસ 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 પ્લસ 108 108 માં 48 ઉમેરું તો ઉમેરી દઈએ 8 ના 16 છગડું પર 1 4 ને 5 156 અહીં 156 આવી ગયા અને 48 વત્તા 108 કેટલા થઈ જાય માઇનસ માઇનસ પ્લસ થયું તો કેટલા થઈ જાય 156 તો ડાબા બરાબર જબા ક્લિયર. તો આ હતા દાખલા નંબર 4 ના 1 થી 4 દાખલા. તો આ હતું અસાઇનમેન્ટ પ્રશ્ન 2 નું દાખલા નંબર 2 દાખલા નંબર 3 દાખલા નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.